ઠાસરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ ઉપર ડાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન ચાવડાના પતિ કંચનસિંહ ચાવડા ઉપર નોંધાઈ ફરિયાદ. કંચનસિંહ ચાવડા હાલાપરા તાલુકા પંચાયતમાં થયેલ ડેલિકેટ. હાલમાં જ થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત રાખી કોટ લીંડોરા ગામે ખેતી કામ કરતા પરિવારને માર્યાની નોંધાઈ ફરિયાદ. કંચનસિંહ ચાવડાએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ભગવાનસિંહ ચાવડાની નોંધાવી હતી ઉમેદવારી. મારા માથાને કેમ વોટ ન આપ્યો તેમ કહી કંચનસિંહ ચાવડાએ ખેતી કામ કરતા પરિવારને માર્યો માર. ડાકોર પોલીસે કંચનસિંહ ચાવડા સહિત 3 લોકો સામે નોંધ્યો ગુનો. ચાવડા ધર્મેન્દ્રસિંહ મનહરસિંહ, કોટ લીંડોરા. ઘટના સ્થળે એવું થયું કે અમે ખેતરમાં ગયા હતા, અમે મારા વાઈફને બે, અને પછી તો આગળ ભેંસને એવું ધોતેલા, અને પેલું ચૂંટણીનું આગળ ચાલતેલું, એટલે ચૂંટણી વાળા પેલો એમનો છોકરો પીને ફાસ્ટ થઈને આવીને આગળ આવીને ગારો બોલતેલો. અમે 10 દિવસથી હતા ને ખીજલપુર હતા, બાજરીનું કામ ચાલુ હતું, ત્યાં આગળ હતો હું. વોટિંગ એ નહીં કર્યું, કશું નહીં. તો એ લોકો આવીને એ છોકરો એમનો આવીને કે તારા લીધે હારી ગયો અને ગારો બોલીને એવું કહી ગયો, અને પછી એવો ગયો. પછી અમે ઘેર ગયા એટલે જે કંચનસિંહ બલુસિંહ ચાવડા ખરો ને, જે ભાજપનો પ્રમુખ રહી ચૂક્યો હોય અમારો ગામનો, એવોય 15 થી 20 જણને લઈને મારવા હાથે આવ્યો. તે મને આગળ પગમાં મારી ગયા, પછી મારા ભાઈને આંખ ઉપર, પછી મારા છોકરાને 2-3 દહેડીને મારી ગયા. 15 થી 16 જણા આવી ગયેલા મારવા માટે. તમારી જોડે પીને કોણ આવ્યું હતું ઝઘડો કરવા? પીને પેલો જયેશ કુમાર બળવંતસિંહ ચાવડા. એ કોણ છે? એ ભગવાનસિંહ ચાવડા. એ કોણ છે? એ આપણે ચૂંટણીમાં ઊભો રહેલો ને, એમનો છોકરો છે. એવું છે. એવો આવ્યો ને, હારી ગયા એટલે દાજ કાઢવા અમારી ઉપર આવી ગયા. કેટલા વાગે આ ઘટના ઘટી? આ ઘટના મિનિમમ 6, 6:30, 7ના ગારામાં. 7 વાગે ઘરે આવ્યા એ લોકો મારવા, અને 6, 6:30 વાગે તો આગળ આવી ગયેલા ખેતરમાં. શાના વડે તમને મારવામાં આવ્યો? એટલે ધોકે ના વતે, અને આગળ 15 થી 20 જણા હતા, એટલે ન્યાથી આગળ ધાર્યું પડી રહેલું. એ લોકો લઈને આવ્યા, ગમે તે કોઈક લઈને આવ્યો હશે. તે મને આમ ગહેડ્યો ને, આ ઘરવાળા ને બધાથી મારા વાઈફને હતી, તે બધા હતા, એટલે પછી ગહેડ્યો. તે મને ધારિયાની ચોચો અને એવું કહી ગયો. ધોકેનો 3-4 માર લીધો અને 2-3 થપ્પડો માર લીધો. હા, જીવલેણ હુમલો. આપની શું માંગ છે? આપણે તો આપણને ન્યાય મળવો જોઈએ. એ ભાજપનો કરતા હે, એ એવો એના એ રીતે પણ મને ન્યાય મળવો જોઈએ.